ચાલો આજે આપણે મહાન ઋષિ રુરુ મુનિની એક એવી કથામાં ડૂબકી મારીએ જે પ્રેમ, દુઃખ, ક્રોધ અને અંતે જ્ઞાનના ઊંડાણને સ્પર્શે છે. આ વાર્તા આપણા બધા માટે જીવનનો એક બહુ મોટો પાઠ લઈને આવે છે. આ કથાનો પાયો છે ને એ એક બહુ જ ઊંડા વિચાર પર રચાયેલો છે કે જ્યારે ગુસ્સો આપણા પર હાવી થઈ જાય ત્યારે આપણને સાચું, ખોટું, આપણું કર્તવ્ય કશું જ યાદ નથી રહેતું. અને એની સાથે જ જ્યારે દુઃખનું વાદળ આપણા હૃદય પર છવાઈ જાય છે ત્યારે શું ન્યાય છે અને શું અન્યાય એની વચ્ચેની જે પાતળી રેખા હોય છે ને એ પણ જાણે ભૂંસાઈ જાય છે. અને આ છે આખી વાર્તાનો સાર. જ્યારે ગુસ્સો અને દુઃખ આ બંનેની સાથે અહંકાર ભળી જાય ને ત્યારે જ જન્મ થાય છે વૈરની એ વિનાશક આગનો. તો ચાલો આ સત્યને રુરુ મુનિની કથા દ્વારા વધુ ઊંડાણથી સમજીએ. તો કથાના પહેલા પ્રકરણમાં પ્રવેશ કરીએ. પ્રેમ અને વિયોગ. એક એવી પ્રેમકથા જે એક સુખદ અંત પહેલા એક બહુ જ કરુણ વળાંક લે છે. આપણી વાર્તાના કેન્દ્રમાં છે રુરુ મુનિ, ભૃગુ ઋષિના એક તેજસ્વી વંશજ, જે જ્ઞાન, તપ અને દયાની સાક્ષાત મૂર્તિ હતા. એમનું જીવન એકદમ શાંતિ અને સાધનામાં જ વીતતું હતું. અને પછી એક દિવસ રુરુ મુનિના જીવનમાં આવે છે પ્રમદ્વરા, અપ્રતિમ સુંદર અને એટલી જ ગુણવાન. ભલે ગંધર્વ અને અપ્સરાની પુત્રી હતી, પણ એનો ઉછેર એક ઋષિના આશ્રમમાં થયો હતો. બસ બંનેની આંખો મળી, હૃદય એક થયા અને એમના પવિત્ર વિવાહ નક્કી થઈ ગયા. પણ કદાચ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નના બસ થોડા જ દિવસો પહેલા એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. આશ્રમમાં ફરતી વખતે પ્રમદ્વરાનો પગ અજાણતા જ એક સર્પ પર પડી ગયો અને એ સર્પના ઝેરી દંશે પળભરમાં જ એનું જીવન છીનવી લીધું. આ સમાચાર રુરુ મુનિ પર જાણે વજ્રઘાત બનીને ત્રાટક્યા. એમની દુનિયા એક જ ક્ષણમાં વિખેરાઈ ગઈ. એમના હૃદયમાં જે પીડા થઈ એ અસહ્ય હતી. રુરુનો આ અતૂટ પ્રેમ અને અસીમ દુઃખ જોઈને એક દેવદૂત પ્રગટ થયા. એમણે એક રસ્તો બતાવ્યો. જો રુરુ પોતાની બાકીની અડધી જિંદગી પ્રમદ્વરાને આપી દે તો એ ફરીથી જીવિત થઈ શકે છે. પ્રેમમાં ડૂબેલા રુરુએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એમણે તરત જ પોતાની અડધી આયુષ્યનું દાન કરી દીધું. અને એક ચમત્કાર થયો. પ્રમદ્વરા મૃત્યુના મુખમાંથી પાછી આવી. પણ આ સુખદ મિલન પછી વાર્તા એક બીજો ઘણો અંધકારમય વળાંક લે છે. અહીંથી શરૂ થાય છે ક્રોધની પ્રતિજ્ઞા અને બદલાનો એક નવો અધ્યાય. પ્રમદ્વરા તો પાછી આવી ગઈ, પણ રુરુ મુનિ હવે પહેલા જેવા શાંત નહોતા રહ્યા. એમના હૃદયમાં દ્વેષની એક એવી આગ સળગી ઉઠી હતી જે સમગ્ર સર્પજાતિ પ્રત્યેની નફરતની હતી. અને એ જ દ્વેષની આગમાં એમણે એક ભયંકર પ્રતિજ્ઞા લઈ લીધી. હું જ્યાં પણ કોઈ સર્પને જોઈશ એનો નાશ કરીશ. એ જ્ઞાની અને દયાળુ રુરુ મુનિ હવે જાણે ભૂતકાળ બની ગયા હતા. એમનું જીવન હવે તપસ્યાનું નહીં પણ હિંસા અને પ્રતિશોધનું બની ગયું હતું. જ્યાં પણ કોઈ સર્પ દેખાય એ એમના ક્રોધનો ભોગ બનતો. અને હવે આવે છે કથાનો એ વળાંક જ્યાં રુરુના આ અંધકારમય ક્રોધ પર જ્ઞાનનો ઉજાસ પડે છે. એક દિવસ જ્યારે રુરુ એક વૃદ્ધ સર્પને મારવા તૈયાર થયા ત્યારે સર્પ માનવવાણીમાં બોલ્યો. એણે પૂછ્યું, હે મુનિ, મેં તમારો શું અપરાધ કર્યો છે? જે સર્પે તમારી પત્નીને દંશ માર્યો એ હું નથી, તો પછી તમારો આ ક્રોધ નિર્દોષો પર કેમ? આ એક સવાલે રુરુના અંધ ક્રોધના પાયા હચમચાવી દીધા. અને પછી એ સર્પે એક ગહેન સત્ય કહ્યું જેણે રુરુના અંતરાત્માને ઝંઝોળી નાખ્યો. વેર ક્યારેય હિસાબ બરાબર કરવા માટે નથી લેવાતો, એ તો અહંકાર અને અંધ ક્રોધથી લેવાય છે. આ શબ્દો રુરુ માટે એક અરીસા જેવા હતા જેમાં એમને પોતાના કાર્યોનું સાચું પ્રતિબિંબ દેખાયો. બસ એ જ જ્ઞાનની ક્ષણ હતી. રુરુ મુનિના મન પરથી ક્રોધ અને દુઃખના જે વાદળો છવાયેલા હતા એ વિખેરાવા લાગ્યા અને એમને પોતાની ભયંકર ભૂલનો અહેસાસ થયો. અને અહીંથી શરૂ થાય છે કથાનો સાચો સાર. ક્ષમાનો સાચો ધર્મ શું છે? એક જ્ઞાની સર્પના શબ્દો પછી રુરુને સમજાયું કે એક સર્પના દોષની સજા આખી જાતિને આપવી એ કેટલો મોટો અધર્મ છે. એમને સમજાયું કે સાચો ધર્મ હિંસામાં નહીં પણ ક્ષમા અને કરુણામાં છે. અને એ જ ક્ષણે એમને પોતાની ભયંકર પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો. તો આ કથા આપણને શું શીખવે છે? એ આપણને શીખવે છે કે દુઃખ અને ક્રોધ જેવી તીવ્ર લાગણીઓ આપણી વિવેક બુદ્ધિને કેવી રીતે છીનવી શકે છે. સાચો ન્યાય ક્યારે બદલાથી નથી મળતો, પણ સમજણ અને ક્ષમાથી મળે છે.
વેર એ હિસાબ નથી, એ તો અહંકારનું પોષણ છે. અને અંતે આ કથા આપણને બધાને વિચારવા માટે એક બહુ જ ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે. આપણા પોતાના જીવનમાં ન્યાય મેળવવાની લડાઈ ક્યાં પૂરી થાય છે અને અહંકારને સંતોષવાની રમત ક્યાંથી શરૂ થાય છે? આના પર જરૂરથી મનન કરજો.